નમસ્કાર. આજના આ એક્સપ્લેનરમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવી અદ્ભુત અને પ્રેરણાદાયક સફર પર જવાના છીએ ને જે સાંભળીને તમને થશે કે વાહ, શું વાત છે. એક જ વ્યક્તિ અને તેનો અડગ સંકલ્પ. બસ આટલી જ મૂડીથી ભારતમાં આખી એક સિનેમેટિક ક્રાંતિની શરૂઆત થઈ ગઈ. કોઈ જાદુ નહીં, પણ શૂન્યમાંથી આખો ઉદ્યોગ ઊભો કરવાની આ રિયલ લાઇફ સ્ટોરી કોઈ બ્લોકબસ્ટર ફિલ્મથી કમ નથી. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. તમને ક્યારે એવો વિચાર આવ્યો છે ખરો કે એક સામાન્ય માણસ બિલકુલ શૂન્યમાંથી, સાવ ઝીરોમાંથી આખો ફિલ્મ ઉદ્યોગ કેવી રીતે ઊભો કરી શકે? જરા વિચારો. એવો સમય જ્યારે કોઈ ખાસ ટેકનોલોજી નહોતી, પૂરતા સાધનો નહોતા અને પૈસા પણ નહોતા, છતાં પણ એક વિશાળ ઇન્ડસ્ટ્રીનો પાયો નંખાયો. આ કોઈ ચમત્કાર નહોતો બોસ, આ તો હતી એક વ્યક્તિની અદમ્ય ઈચ્છાશક્તિ. આપણે વાત કરી રહ્યા છીએ શ્રી ધુંડીરાજ ગોવિંદ ફાળકેની, જેમને આજે આખી દુનિયા ગર્વથી દાદા સાહેબ ફાળકે તરીકે ઓળખે છે. 1870માં નાસિક જિલ્લામાં તેમનો જન્મ થયો અને 1944માં તેમને અંતિમ શ્વાસ લીધા. આ સમયગાળો માત્ર એક વ્યક્તિના જીવનનો નથી, પણ ભારતીય સિનેમાના જન્મ અને તેના ઉછેરની આખી યાત્રાનો સાક્ષી છે. તો ચાલો સૌથી પહેલા વિભાગ 1 જોઈએ, તેમનું પ્રારંભિક જીવન અને પ્રેરણા. તમને જાણીને કદાચ નવાઈ લાગશે, પણ શરૂઆતમાં દાદા સાહેબ એકદમ સામાન્ય પ્રિન્ટિંગના વ્યવસાય સાથે જોડાયેલા હતા. ક્યાં એ રોજિંદુ પ્રિન્ટિંગનું કામ અને ક્યાં ગ્લેમરસ સિનેમા. પણ કહેવાય છે ને કે નસીબ જ્યારે વળાંક લે છે ત્યારે બધું જ બદલાઈ જાય છે. અચાનક જ તેમનો બેટો ચલચિત્રના જાદુ સાથે થયો અને ત્યાંથી તેમના જીવનની દિશા જ આખી બદલાઈ ગઈ. અને એ ટર્નિંગ પોઈન્ટ આવ્યો 1910ના વર્ષમાં. તેમણે લાઇફ ઓફ ક્રાઇસ્ટ નામની એક ફિલ્મ જોઈ. બસ આ જ એ ઐતિહાસિક ક્ષણ હતી. ફિલ્મ જોતાની સાથે જ તેમના મનમાં જાણે એક જબરો સ્પાર્ક થયો. તેમને થયું કે મારે પણ બસ આવું જ કંઈક બનાવવું છે. આ ફિલ્મ જોવી એ તેમના માટે માત્ર મનોરંજન નહોતું, એ એક એવો સાદ હતો જેને તેઓ કોઈપણ કાળે અવગણી શકે તેમ નહોતા. હવે આગળ વધીએ વિભાગ 2 તરફ. પ્રથમ ચલચિત્રનું નિર્માણ. હવે સપનું તો જોઈ લીધું, પણ રસ્તો સહેલો નહોતો. સ્થાનિક સ્તરે કોઈ જ સાધનો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અવેલેબલ નહોતું. તો તેમણે શું કર્યું? ટેકનિકલ જ્ઞાન મેળવવા તેઓ સીધા ઉપડ્યા ઇંગ્લેન્ડ. ત્યાં જઈને બધું શીખ્યા, ત્યાંથી જ મશીનરીની આયાત કરી અને સૌથી ક્રેઝી વાત તો એ છે કે કોઈ મોટા સ્ટુડિયોની રાહ જોયા વગર તેમણે પોતાના જ ઘરમાં સ્ટુડિયો ઊભું કરી દીધો. વિચારો, આ કેટલો મોટો લોજિસ્ટિકલ પડકાર હશે જેને તેમણે અદ્ભુત રીતે પાર પાડ્યો. અને આખરે તેમની અથાક મહેનત રંગ લાવી. 1912માં તેમની અને કહી શકાય કે ભારતની પહેલી ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર બનીને તૈયાર થઈ. આ માત્ર એક ફિલ્મ રિલીઝ નહોતી થઈ, આ તો ભારતમાં ઓડિયો વિઝ્યુઅલ મીડિયમનો એક બહુ જ મજબૂત પાયો નંખાઈ રહ્યો હતો. આ અકલ્પનીય સફળતાએ સાબિત કરી દીધું કે દાદા સાહેબનો સંકલ્પ કેટલો અડગ હતો અને વિઝન એકદમ ક્લિયર હતું. ત્યારબાદ આવે છે વિભાગ 3, વિતરણનો સંઘર્ષ અને સફળતા. હવે જુઓ, ફિલ્મ તો બની ગઈ, પણ લોકોને બતાવી કેવી રીતે? એ જમાનામાં અત્યારની જેમ કોઈ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ કે થિયેટર ચેન તો હતી નહીં. એટલે ફાળકે સાહેબે જાતે જ મેદાનમાં ઉતરવું પડ્યું. ફિલ્મની પ્રિન્ટ્સ ભરેલા ભારેખમ ડબ્બા પોતાના ખભે ઉચકીને તેઓ ગામે ગામ ફર્યા. તમે કલ્પના કરી શકો છો આ શારીરિક સંઘર્ષની? પોતાના કામ પ્રત્યેના સમર્પણનું આનાથી મોટું ઉદાહરણ બીજું શું હોઈ શકે? તેમની આ યાત્રામાં મુશ્કેલીઓની કોઈ કમી નહોતી. પૈસા સાવ ખતમ થઈ ગયા હતા, કામ કરવા માટે માણસો મળતા નહોતા અને માથા પર દેવાનો ડુંગર સતત વધી રહ્યો હતો. પરિસ્થિતિઓ એકદમ પ્રતિકૂળ હતી, પણ દાદા સાહેબ ક્યાં હાર માનેવા હતા? તેમણે આ બધી જ મુશ્કેલીઓનો પૂરી જિદ્દથી સામનો કર્યો અને પોતાના ઐતિહાસિક સિનેમેટિક સ્વપ્નને મરવા ન દીધું. પણ કહેવાય છે ને કે રાત જેટલી અંધારી, સવાર એટલી જ રૂડી. લંકા દહન ફિલ્મ તેમની સફરમાં એક નવો સૂર્યોદય લઈને આવી. આ ફિલ્મની જબરદસ્ત સફળતા તેમના માટે એક બહુ મોટો ટર્નિંગ પોઈન્ટ બની ગઈ. આખરે આર્થિક સ્થિરતા મળી, દેવાનો બોજ હળવો થયો અને ડૂબતો ઉદ્યોગ બચી ગયો. આ સફળતા ખરા અર્થમાં એક ગેમ ચેન્જર સાબિત થઈ. ચાલો હવે વાત કરીએ વિભાગ 4ની. ચલચિત્ર જગતમાં અમૂલ્ય યોગદાન. જરા આ આંકડા પર ધ્યાન આપજો. 47. હા, 1913થી 1933 વચ્ચેના માત્ર 20 વર્ષના ટૂંકા ગાળામાં તેમણે 47 જેટલી મૂંગી અને બોલતી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું, જેમાંની 3 ફિલ્મો તો તેમણે પોતે જ પ્રોડ્યુસ કરી હતી. આ આંકડો બતાવે છે કે તેમનામાં કામ કરવાનું કેવું જબરદસ્ત જુનૂન હતું. બસ અટક્યા વગર સતત કામ કરતા જ રહ્યા. જો આપણે આખું ચિત્ર જોઈએ ને, તો આ 20 વર્ષના ગાળામાં તેમણે નાની મોટી મળીને કુલ 100 જેટલી ફિલ્મોનું સર્જન કર્યું હતું.
આજની તારીખમાં પણ આટલું પ્રોડક્શન કરવું મુશ્કેલ છે તો એ સમયની તો વાત જ શું કરવી. આ દર્શાવે છે કે આ માધ્યમનો પાયો નાખવા પાછળ તેમનું ડેડિકેશન કયા લેવલનું હતું. હવે તમને થશે કે એક માણસ આ બધું એકલા હાથે કેવી રીતે કરી શકે? તો આ શાનદાર સફળતાના પાયામાં 4 મુખ્ય સ્તંભો હતા. પહેલું, કંઈક નવું જાણવાની જિજ્ઞાસા. બીજું, સંશોધક વૃત્તિ એટલે કે સતત રિસર્ચ કરવાની ધગશ. ત્રીજું, તેમનો અદ્ભુત કલાત્મક દૃષ્ટિકોણ. અને ચોથું, અથાક મહેનતુ વૃત્તિ. બસ આ જે ક્વોલિટીઝ હતી જેના જોરે તેમણે શૂન્યોમાંથી આખી ઇન્ડસ્ટ્રી ઊભી કરી દીધી. અને છેલ્લો વિભાગ 5, આદ્ય પિતાનો કાયમી વારસો. દાદા સાહેબની આ પ્રારંભિક સફળતા માત્ર તેમના પૂરતી જ સીમિત ન રહી. તેમણે જે ચિંગારી ચાપી હતી તે હવે આગની જેમ ફેલાઈ ચૂકી હતી. આખા ભારતભરમાં ફિલ્મ નિર્માણની જાણે એક વિશાળ લહેર શરૂ થઈ ગઈ. શાબ્દિક રીતે કહીએ તો તેમણે ખરા અર્થમાં એક આખા નવા ઉદ્યોગને જન્મ આપ્યો અને આ કળાને દેશના ખૂણે ખૂણે પહોંચાડી દીધી. તેમનું આ યોગદાન એટલું અમૂલ્ય હતું કે ભારત સરકારે તેમના માનમાં ભારતીય સિનેમાનો સર્વોચ્ચ પુરસ્કાર શરૂ કર્યો, દાદા સાહેબ ફાળકે એવોર્ડ. સિનેમા જગતમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર કલાકારોને આ એવોર્ડ અપાય છે. આ રીતે સરકારે ખાતરી કરી કે ભારતીય સિનેમાના આ આદ્ય પિતાનું નામ આવનારી પેઢીઓ માટે હંમેશ માટે અમર રહે. તો આજના આ એક્સપ્લેનરના અંતે એક બહુ જ ઊંડો પ્રશ્ન આપણા સૌના મનમાં ઊભો થાય છે. જો સંપૂર્ણ અને અડગ નિશ્ચયની માત્ર એક જ ક્ષણ હોય તો તેમાંથી કેવો અકલ્પનીય અને મહાન વારસો ઊભો કરી શકાય છે. દાદા સાહેબની આ ઐતિહાસિક સફર સાબિત કરે છે કે માણસ ધારે તો શૂન્યમાંથી પણ ઇતિહાસ રચી શકે છે. છે ને કમાલની વાત? તો બસ આવી જ રીતે નવું જાણતા રહો અને પ્રેરણા મેળવતા રહો.